गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय चैनल। दोस्तों, સિમ્પ્લિફાઈડ મેથ્સમાં ચેપ્ટર 10 આપણે ચાલુ છે રેખાઓ ભાગ 5। તો આજના આપણા જે સેશનમાં લેક્ચરમાં આપણે શું કરીશું, તો એના પહેલાં આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું એ તમને યાદ કરાવી દઉં। તો ગયા લેક્ચરમાં આપણે 3 થિયરીના મુદ્દા જોયા છે। 3 થિયરીના કયા મુદ્દા હતા? તો કે ભાઈ, એક તો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એ સમાંતર હોવા માટેની શરત આવશ્યક અને પર્યાપ્ત। હવે રેખાનો ઢાળ છે ટેન થીટા, યાદ છે ને, એમ સંકેતમાં। તો બે રેખાઓના ઢાળ M1 અને M2 હોય તો આપણે એવું જોયું લાસ્ટ ટાઈમ કે M1 ઇક્વલ ટુ M2, મતલબ કે બંને રેખાઓના ઢાળ સરખા થાય, બરાબર। તો એ બે રેખાઓ સમાંતર હોય। પછી બે રેખાઓ જો પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ એટલે એક રેખા આમ છે, બીજી રેખા આમ છે, પરસ્પર લંબ હોય કાટખૂણે, તો એમાં શું થાય છે? તો કે બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે। એટલે આનો ઢાળ M1 હોય ને બીજીનો ઢાળ M2 હોય તો M1 અને M2નો ગુણાકાર -1 થાય છે। એટલે કે બે રેખાઓ પરસ્પર લંબ હોવાની શરત। પછી બે રેખા વચ્ચેના ખૂણાની વાત કરેલી છેલ્લી, ખૂણો। તો એમાં બે રેખાઓ આ રીતે હોય તો આપણે જોયેલું કે એમાં એક આ બાજુનો ખૂણો છે, આ લઘુકોણની જોડ છે, અને આ ગુરુકોણ છે, અભિકોણો યાદ છે ને। તો છેલ્લે આપણે વ્યાખ્યામાં એવું જોયેલું કે એમાં જે લઘુકોણનું માપ છે, આ લઘુકોણ છે અને આ બે ગુરુકોણ છે। તો લઘુકોણના જે એકરૂપ માપ છે, આ બંને એકરૂપ હોય, આને આ, એને જ બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય છે, બરાબર। અને એ ખૂણાને સંકેતમાં આલ્ફા કે થીટા જે વાપરો એ, કદાચ મેં આલ્ફા લખેલું અને સૂત્ર હતું tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ M1 - M2 અપોન 1 + M1 M2। આલ્ફાની બદલે ટેક્સ્ટ બુકવાળાએ થીટા વાપર્યું છે તો તમારે થીટા લખવાનું, બરાબર। એમાં કોઈ ફરક પડતો નથી, ઓકે। હવે આટલી વાત થઈ ગઈ। પછી આમ તો સ્વાધ્યાય આવે છે 10.1, પણ એક નાનો મુદ્દો થિયરીનો મને દેખાયો તો એ હું તમને કહી દઉં કે રેખાના ઢાળની મદદથી, આ એક ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં આવે છે, રેખાના ઢાળની મદદથી, ઓકે, રેખાના ઢાળની મદદથી 3 બિંદુઓની સમરેખતા, 3 બિંદુઓ આપ્યા હોય તો એની સમરેખતા ઢાળની મદદથી 3 બિંદુઓની સમરેખતા જો તમારે ચકાસવી હોય, સમરેખતા, ઓકે, રાઈટ। હવે સપોઝ કે તમારે આ ચકાસવી હોય સમરેખતા, કોની મદદથી? ઢાળની મદદથી। તો ત્રણેય સમરેખતાનો મતલબ શું થાય કે ત્રણેય બિંદુઓ એક જ લાઇનમાં છે, આમ એને સમરેખ કહેવાય, બરાબર ને, રાઈટ। એટલે એમાં સપોઝ કે આ રીતે 3 બિંદુ હોય, A, B અને C। આ 3 બિંદુ સમરેખ હોય તો એનો મતલબ કે એક જ લાઇન ઉપર છે, મતલબ એક જ રેખા ઉપર છે। તો એનું મેથડ શું થાય? તમે ABનો ઢાળ શોધો અને BCનો ઢાળ શોધો, બોલો કેવો જવાબ આવશે? ત્રણેય બિંદુ એક જ રેખા પર છે તો AB રેખા અને BC રેખા સમાન જ છે ને, તો પછી ABનો ઢાળ ને BCનો ઢાળ કેવા આવે? સરખા જ આવે ને, ખ્યાલ આવે ને। એટલે જો ABનો ઢાળ એટલે કે રેખા AB નો ઢાળ અને ઇઝ ઇક્વલ ટુ BCનો ઢાળ કે AC, AB BC AC, ત્રણમાંથી કોઈ પણ બે ઢાળ શોધો। જો BCનો ઢાળ બરાબર થાય તો તમે શું કહેશો? આ બિંદુઓ ABC સમરેખ છે તેમ કહેવાય, બરાબર। તો બિંદુઓ ABC, ઓકે, અને C સમરેખ છે, બરાબર છે, રાઈટ। એટલે આઈ થિંક સમજવામાં બહુ સરળ છે આકૃતિ પરથી।
તમે એ બીનો ઢાળ શોધો, બીસીનો ઢાળ શોધો કે પછી એસી પણ લઈ શકો હો, કારણ કે ત્રણેય એક જ રેખા પર છે એટલે એક જ રેખા છે, તો પછી ઢાળ કોઈ દાડો બદલાય નહીં. કારણ કે એક જ રેખા પરના ગમે એટલા બિંદુઓ લો અને પછી એમાંથી કોઈ પણ બે બિંદુ સિલેક્ટ કરી અને એનો ઢાળ શોધો ને એટલે એ સરખો જ આવે, કારણ કે બધા જ બિંદુઓ એક જ રેખા પર છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર ને દોસ્તો? હવે આટલી થિયરી જોયા પછી આગળ થિયરી જોતા પહેલાં આમાં સ્વાધ્યાય 10.1 આવશે, એટલે આપણે સ્વાધ્યાય 10.1થી આજે સ્ટાર્ટ કરીશું. બરાબર છે? હવે એમાં પહેલો દાખલો જુઓ. તો દાખલા નંબર 1માં આવું આપ્યું છે, પેજ નંબર 204, બધાની ટેક્સ્ટબુક ખુલ્લી હશે તો જ ખબર પડશે. સ્વાધ્યાય 10.1, યામ સમતલમાં -4 5 0 7 5 -5 અને -4 -2 શિરોબિંદુવાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. એટલે ચતુષ્કોણ દોરો. હવે સપોઝ આમ તો જનરલી દોરવાનું પૂછાય ને, તો યાદ રાખજો કે તમારે દોરવા માટે પેન્સિલ ને એ બધો ટાઈમ બગાડવાનો નહીં. તમારે ફટાફટ પેન્સિલ લો તોય વાંધો નહીં, પણ બહુ સ્કેલ માપના પેલામાં નહીં પડવાનું. ફટાફટ તમારે આશરે બિંદુઓ ટપકા કરી દો. ઓકે, રાઈટ? અને પછી આ રીતે સપોઝ મેં એક્સ અક્ષ અને વાય અક્ષ લીધા. બરાબર છે? હવે ત્યાર પછી 4 બિંદુઓ છે. પહેલું કયું છે? -4 5. બરાબર? હવે આપણે આશરે ટપકા કરી દેવાના. જો -1, બરાબર છે? આ -1 છે, આ -2, -3 અને -4, અને પછી ઉપર 5, 1 2 3 4 અને આ 5 આશરે લેવા. તો -4 અને 5 એ બેને જોડી દો તો એ આશરે ટપકું અહીંયા આવશે. બરાબર છે? એને નામ આપી દો, એ બિંદુ નામ આપો. -4 5 જે નામ આપવું એ આપી શકો છો. પછી બીજું બિંદુ છે 0 7. બરાબર? કયું બિંદુ છે? 0 7. ઓકે, હવે આને ઉગમ બિંદુ ગણવાનું. આ ઉગમ બિંદુ છે, રાઈટ? હવે 0 7 છે એટલે એક્સ યામ 0 અને વાય યામ 7 છે. એટલે એક્સ યામ 0, વાય યામ 7 એટલે અહીંયા જશે આમ. એટલે મને લાગે છે કે આ થોડું આપણે લંબાવવું પડે. હજી 7ને આશરે બી ગણો તો બી થોડું આગળ તો જશે, કે આમ ટપકા કરતા જઈએ રફલી તો પણ આ સપોઝ આ 1 ગણો, પછી આ 2 ગણો, આ 3 છે, આ 4 થાય, પછી આ 5 6 અને 7. બરાબર? એટલે હજી એક થોડું આમ લંબાવી દઉં. એટલે રફ જ કરવાનું, બહુ બધા પેલી માથાકૂટ નહીં કરવાની, એક્ઝેક્ટ ફૂટપટ્ટી સ્કેલ માપ લઈને. ઓકે, બરાબર? એટલે 0 7 બિંદુ કીધું છે ને એણે? સોરી, આ તો -7 થયું, લોચા પડ્યા. ઓકે, બરાબર? હવે એક કામ કરું છું, કંઈ વાંધો નહીં, અહીંયાથી થોડું આગળ એક્સટેન્ડ કરી દઉં છું. આ 5 છે ને, તો 5 પછી આમ જશે, અહીંયા 6 અને 7 અહીંયા બિંદુ આવશે. કશો વાંધો નહીં. આપણે સમજવાનું છે, ખાલી પર્પઝ, આપણો હેતુ શું છે? સમજવાનું છે. તો એ જે બિંદુ છે એને હું બી નામ આપું. તો એ છે 0 7. મેં ભૂલમાં પેલું -7 પ્રમાણે નીચે ડ્રો કરી દીધું. પછી છે 5 -5, એટલે 5 આ બાજુ આવે. બરાબર છે? એટલે આશરે ગણો તો 1 2 3 4 અને 5, અને -5 એટલે હવે તો નીચે આવશે 1 2 3 4 5, એટલે આ -5 થયું. એટલે આ 5 અને -5 એ આશરે ટપકું કરી દઉં તો અહીંયા ક્યાંક આવશે. બરાબર? તો આ જે બિંદુ છે એને સી નામ આપો. તો કયું છે એ બિંદુ? 5 -5. બરાબર? અને પછી -4 -2,
એટલે -4 તો અહીંયા જ છે, -2 અહીંયા નીચે આવશે, એટલે એ અહીંયા આવશે, આટલે ક્યાંક ટપકું થશે, એને ડી નામ આપી દઉં. બરાબર, તો આ છે -4 -2. તો આ રીતે 4 બિંદુ મળ્યા આપણને. બરાબર, હવે તમારે શું કરવાનું છે, તો કે આ ચારેયને જોડી દો. બરાબર, આ ચારેયને જોડો અને પછી જે ચતુષ્કોણ બને એનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. ઓકે, એટલે હવે આને હું જોડું છું, એ થી બી જોડી દઉં છું, બી સી. બરાબર, બી થી અહીંયા જોડવાનું છે સી. ઓકે, આ બી સી થયું, પછી સી ડી. ચતુષ્કોણ દોરવું એવું કહ્યું છે એટલે પછી દોરવું તો પડે. બરાબર, અને એને પછી એ ડી સાથે જોડી દઉં. ઓકે, તો આટલા ચતુષ્કોણ જે બન્યો, હવે એ જે ચતુષ્કોણ થયો, એક આટલું કામ તમારું પત્યું. હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણને કહ્યું છે દોસ્તો. ઓકે, તો હવે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરવાનું તમારે? તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આપ્યું નથી, પણ તમે એક કામ કરી શકો ને કે અહીંયા વચ્ચે કોઈ બી એક વિકર્ણ દોરી કાઢો અથવા વિચારી લો. આમ દોરી કાઢો વચ્ચે એક વિકર્ણ એસી. તો આ ચતુષ્કોણના બે ભાગ થઈ ગયા, મતલબ બે ત્રિકોણ થઈ ગયા. એક ત્રિકોણ થયો એ બી સી અને બીજો ત્રિકોણ થયો એ ડી સી. તો બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો તો થઈ જાય કે નહીં? બરાબર ને? ઓકે, રાઈટ. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો તમારી પાસે છે જ, એ તમારું 10મા ધોરણનું રિવિઝન છે. બરાબર ને? ઓકે, તો હવે જો આકૃતિ પરથી, બરાબર, જે તમે આકૃતિ દોરી છે એ આકૃતિ પરથી ચતુષ્કોણ, બરાબર, એ દોરાઈ ગયા પછી ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ બરાબર, તો શું કરવાનું, તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, વચ્ચે વિકર્ણ દોરો નહીં તો ચાલશે, વિચારી લેવાનું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને વત્તા બીજો ત્રિકોણ કયો બન્યો હતો, એડીસીનું ક્ષેત્રફળ. બરાબર ને? ઓકે, હવે એ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમારે યાદ કરવાનું. પેલું મોડ્યુલસ 1/2 વાળું યાદ છે ને, બહુ જ શરૂઆતમાં આપેલું છે. બરાબર, પેજ નંબર 198 કાઢશો તો તમને મળશે ત્યાં. ઓકે, ત્યાં x1 y1 x2 y2 x3 y3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 1/2 માનાંક, અને મેં એને યાદ રાખવા માટે કહેલું ખબર છે કે 1 2 3 2 3 1 3 1 2 આવી રીતે યાદ રાખો. x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2. બરાબર ને? ઓકે, તો હવે એના પ્રમાણે તમારે શું કરવાનું, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પહેલાં શોધી કાઢવું, કારણ કે બધું એક સાથે કરવા જઈએ એના કરતાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, તો 1/2 માનાંક. હવે x1 ગુણ્યા, એ જો એ બી સીમાં એને x1 y1 ગણો, બી x2 y2 અને સી x3 y3, ક્રમ એ જ રીતે રાખો, અને પછી x1 × y2 - y3, એટલે મારે અહીંથી એ કરવાનું, x1 એટલે -4, ઓકે, અને ગુણ્યા પછી y2 - y3 એટલે 7, અહીંયાથી 7 આવે અને અહીંયાથી -5 આવે, એટલે x1 y2 y3. આ જો x1 y1 x2 y2 x3 y3, આવું ધ્યાન રાખવું પડે તમારે. ઓકે, તો -4 ગુણ્યા 7 - -5. ઓકે, તો આ રીતે લખતા જવાનું.
-4 ગુણ્યા 7 -5 અથવા તો +5 કરી દો, પછી વત્તા, એટલે જો x1 એટલે કે 1 2 3 પત્યું, હવે 2 3 1 2 3 1 એટલે x2 કેટલા છે? 0 છે. તો ફાયદો થયો એટલે કે 0 ગુણ્યા કંઈ બી હોય, બરાબર, આ x2 ગુણ્યા y3 માઇનસ y1, અને લખીએ ખરા y3 ને y1, પણ એનો કોઈ મતલબ નથી કારણ કે 0 છે, બરાબર ને? તો y3 છે એ કેટલા થવાના? -5, અને y1 છે 5, એટલે -5 -5 આવું આવશે, પણ ગુણ્યા 0 છે એટલે કોઈ ચિંતા નથી. ઓકે, 1 2 3 2 3 1 અને +3 1 2 3 1 2 એટલે x3. હવે x3 છે નું મૂલ્ય 5 છે, x3 નું મૂલ્ય 5 છે. તમે થોડું ધ્યાનથી જોજો રકમમાં. x3 ગુણ્યા y1 માઇનસ y2, તો y1 માઇનસ y2 થશે 5 ઓછા 7, 5 ઓછા 7, અને માનાંક પૂરો. ઓકે, હવે ખાલી સરવાળા બાદબાકી રહ્યા. 1/2 માનાંક, 7 ને 5 12, 12 ગુણ્યા -4 એટલે -48, પછી વહેલું વચ્ચે તો 0, બરાબર, અને આ થયા -2 અને ગુણ્યા 5 એટલે -10, -2 ગુણ્યા 5 -10 એટલે -58, એનું માનાંક એટલે +58 થઈ જાય, બરાબર. એટલે 1/2 ગુણ્યા 58, માઇનસ નીકળી જાય બિકોઝ માનાંક છે, એટલે 2 વડે ભાગી કાઢો તો 29, બરાબર ને? તો આટલો આન્સર તમારો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળ્યું દોસ્તો. ઓકે, હવે આ જ રીતે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવાનું. આ જ રીતે ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શોધો. અત્યારે હું ગણતો નથી, બરાબર, અને આગળનું કામ પૂરું કરો. ખ્યાલ આવે ને? અને પછી આ જે મળે ને 29 અને આનો જે જવાબ મળે, બંને જવાબનો અહીંયા ઉપર તમારે ખાલી સરવાળો કરવાનો છે. ઓકે, બરાબર ને? તો આ રીતની વાત છે ટૂંકમાં, રાઈટ દોસ્તો? એટલે યુઝ્યુઅલી તો અમે છે ને જનરલી આમ ગ્રાફવાળાને એવા દાખલા ઓછા પૂછીએ છીએ, કે ગ્રાફ પૂછવાના ચેપ્ટરો અલગ જ છે. સુરેખ અસમતા છે, પછી એક ચેપ્ટર 12માં આવે છે, બધું એમાં ગ્રાફ છે, એમાં કમ્પલસરી પૂછવું પડે છે, પણ એવું જરૂર નથી કે આ ના જ પૂછાય, બરાબર. ચાલો, હવે ત્યાર પછી બીજો દાખલો છે. તો બીજા દાખલામાં એવું આપ્યું છે, એક સમબાજુ ત્રિકોણનો પાયો. સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી, અને પાયો વાયએક્સ ઉપર એવી રીતે આવેલો છે કે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે, અને પાછી આ ત્રિકોણની બાજુની લંબાઈ આપી છે 2a. તો એ ત્રિકોણના શિરોબિંદુઓ શોધો, આવો પ્રશ્ન છે. ઓકે, હવે એકચ્યુઅલી હું ખાલી આકૃતિથી સમજાવી દઉં છું, પછી તમે એને થોડા 2-4 વાક્યોમાં એને વર્ણન કરી અને લખવું પડશે. ઓકે, જો આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે. ઓકે, પછી સમબાજુ ત્રિકોણ છે, અને એ સમબાજુ ત્રિકોણ ને એવી રીતે છે કે એનો એક પાયો વાય અક્ષ ઉપર, એવું કીધું છે ને, એનો એક પાયો જે છે ક્યાં છે? વાય અક્ષ ઉપર, કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે, આવું કીધું છે, બરાબર. એટલે હજુ આને થોડું લંબાવવું પડશે. આવું થાય, જો આને લંબાવી દઉં છું, બરાબર. હવે અહીંયા એક સમબાજુ ત્રિકોણ દોરવું પડે મારે, તો ફૂલ સ્કેપને છે ને આમ કરી દઉં, આમ અથવા આમ કોઈ પણ રીતે એક રીતે કરી શકો તમે, બરાબર. આપણે પ્રથમ ચરણને લેવું હોય તો આમ વિચારો. ઓકે, પછી
એનો પાયો એક વાય અક્ષ ઉપર આવે છે એ રીતના છે. તો આમ દોર્યું, સપોઝ મેં બીજું આમ દોર્યું, બરાબર, રાઈટ. અને આને સપોઝ હું એ બી અને સી નામ આપું તો આ બીસી છે ને એ પાયો થઈ ગયો, આ બીસી પાયો થયો. અને એ બીસી છે એનું આ મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. એટલે આ ઉગમ બિંદુ જે છે ને ઓ, આ 0 0 એ મધ્ય બિંદુ છે. પછી આપેલી વિગત પ્રમાણે દરેકની લંબાઈ 2a છે. તો આ 2a છે, આ પણ 2a છે, અને આ મધ્ય બિંદુ છે. તો આ બંને એ થાય કે નહીં? આઈ થિંક તમને સમજાય છે. બરાબર ને? ઓકે. સમબાજુ ત્રિકોણ 2a 2a 2a, અને 2a ના બે ભાગ કર્યા એ, રાઈટ. હવે તમારે જસ્ટ લખવાનું ભાઈ આકૃતિ મુજબ આ રીતના જે વિગત આપી છે એ પ્રમાણે વાય એક્સ ઉપર પાયો છે, ઉગમ બિંદુ 0 0 છે, એટલે કે મધ્ય બિંદુ છે, બીસીનું મધ્ય બિંદુ છે. તો હવે તમે શાંતિથી કહો કે ભાઈ એ છે એ બિંદુ, તો આ લંબાઈ જે છે એ એક્સ અક્ષ ઉપર છે. તો આ લંબાઈ આપણને ખબર છે ખરી? આ તો ખબર છે. આ લંબાઈ કેટલી છે? આ ઉગમ બિંદુની ઉપર છે એટલે આ લંબાઈ એ છે ને. લંબાઈ તો બંને બાજુ એ જ છે. આ ઉગમ બિંદુની ઉપર લઉં તો આ બીના યામ શું થાય? બિંદુ બીના યામ. તો વાય એક્સ ઉપર આવ્યું ને એટલે 0a થાય કે નહીં? અને સીના યામ શું થાય ખબર છે? 0 - a થાય કે નહીં? રાઈટ. અચ્છા, હવે આના જે યામ છે એ યામમાં એક્સ અક્ષ ઉપર હોવાથી એનો વાય યામ તો 0 થવાનો એ ફિક્સ જ છે, કારણ કે એક્સ અક્ષ ઉપર છે, બરાબર. પણ એનો એક્સ યામ એટલે કે આ લંબાઈ છે ઓ એ લંબાઈ, એ ઓ એ લંબાઈ આપણને ખબર નથી. તો કેવી રીતે શોધો બોલો? તો બહુ સ્પષ્ટ જ છે, કારણ કે તમને એટલી ખબર જ છે ને દોસ્તો કે અહીં કાટખૂણો પડે, કારણ કે સમબાજુ છે. તો પછી કાટકોણ ત્રિકોણ એ ઓ બી લઈ લો તો સમજાય છે. કાટકોણ ત્રિકોણ એ ઓ બી, એમાં પાયથાગોરસ લગાવી દો તો થઈ જાય કે નહીં? કાટકોણ ત્રિકોણ એ ઓ બી, બરાબર. હવે એમાં ઓ એ સ્ક્વેર વત્તા ઓ બી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર થાય ને. ઓ એ સ્ક્વેર વત્તા ઓ બી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર, રાઈટ. હવે ઓ એ સ્ક્વેર આપણે શોધવાનું છે. ઓકે, ઓ એ આપણી પાસે નથી. ઓ બી છે એ સ્ક્વેર, અને એ બી સ્ક્વેર થઈ જાય 4a સ્ક્વેર, થાય કે નહીં? આકૃતિમાં ધ્યાન આપજો. હવે આ એ સ્ક્વેર સામે લઈ જાઓ તો એક એ સ્ક્વેર બાદ થઈ જશે, એટલે 4a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે 3a સ્ક્વેર થઈ જશે. તો ઓ એ સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર થઈ જશે, બરાબર ને. ઓ એ સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર થઈ જશે. એનો મતલબ કે ઓ એ બરાબર √3a થશે, બરાબર. એનો મતલબ કે એના યામ પણ મળી ગયા. એના યામ કેટલા મળ્યા? √3a. અને પેલો વાય યામ તો 0 જ, કારણ કે એક્સ અક્ષ ઉપર છે ને. એટલે આ જે મેં ખાલી જગ્યા રાખી હતી ત્યાં √3a થાય. ઓકે, તો આકૃતિમાં બતાવ્યું છે, પણ પછી થોડું તમારે વર્ણન પણ કરવાનું રહેશે દોસ્તો, હા ને? બરાબર ને? તો બોલો, આટલું ક્લિયર થયું? ચાલો, હવે ત્યાર પછી હમણાં આપણે લઈએ છીએ ચોથો દાખલો. ત્રીજો દાખલો છે ને એ આમ ટ્રાય કરવો હોય તો કરજો, બરાબર. પીક્યુ વાય એક્સને સમાંતર હોય ને પીક્યુ એક્સ એક્સને સમાંતર હોય ને બધું આપ્યું છે. એ બહુ એટલું બધું મને લાગતું નથી તમને આવડી જશે, અને બહુ એવી અગત્યતા પણ મને દેખાતી નથી. હા, ચોથો દાખલો જે છે એ ચોથા દાખલાની અગત્યતા ખરી. તો આપણે ચોથો દાખલો ચોક્કસ લઈએ છીએ.
બરાબર. હવે એની રકમ છે 7, 6 અને 3, 4થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. ઓકે, ચોથો દાખલો. હવે એક્સ અક્ષ પરનું બિંદુ શોધો એવું પહેલાં તો વાત છે. રકમ જોજો. એક્સ અક્ષ ઉપર હોય તો વાય 0 હોય, બરાબર. તો ધારો કે હું બિંદુ જે છે એને હું એવું કહું કે ભાઈ એક્સ અક્ષ પરનું બિંદુ, ઓકે, ધારી લેવાનું છે ને. તો એક્સ અક્ષ ઉપર વાય 0 હોય, રાઈટ. તો એને તમે કંઈ બી નામ આપી શકો. માની લો કે A0 અથવા X0, કંઈ પણ નામ આપો, અથવા P0, જે આપો. એ કયા કયા બિંદુઓથી સમાન અંતરે છે આપેલી વિગત પ્રમાણે રકમમાં જો. તો બિંદુઓ 7, 6 અને 3, 6 અને 3, 4. એને પણ હું આને હું P નામ આપી દઉં છું. બિંદુ P છે. અને પેલા બેને રકમમાં આપે છે એને AB નામ આપું છું. તો A7, 6. જો નામ આપવું બહુ જરૂરી છે. સીધું તમે ના લખી શકો. બિંદુઓને નામ આપો પછી બધું સાંકેતિક લખાય. B3, 4, બરાબર ને, થી સમાન અંતરે છે. B3, 4 થી સમાન અંતરે છે, બરાબર. તો એનો મતલબ શું થયો? પી બિંદુ એ અને બીથી સમાન અંતરે છે. એનો મતલબ કે AP = PB છે એવું કહેવાય કે નહીં? બરાબર ને. AP = PB કહેવાય ને. સમાન અંતરનો મતલબ કયો બિંદુ? P બિંદુ એથી એટલે AP અને P બિંદુનું બીથી એટલે PB, બંને સરખા છે. હવે અંતરસૂત્રનો જ ઉપયોગ આવ્યો કે નહીં? પણ પહેલાં હું અંતરસૂત્રનું યાદ કરું તો વર્ગમૂળ છે. તો બંને બાજુ સ્ક્વેર કરી દઉં. આ બધું 10th સ્ટાન્ડર્ડમાં કરેલું જ છે. હોપ તમે યાદ રાખ્યો, રિમેમ્બર કરો છો ને, યાદ કરો છો. બધું ભૂલી ગયા હો તો પછી એ મારા હાથની વસ્તુ નથી. હવે AP² = PB². પછી વાપરો અંતરસૂત્ર. AP 7 - A, x યામના તફાવતનો વર્ગ, વત્તા 6 - 0 y યામના તફાવતનો વર્ગ. પછી = PB². PB તો A - 3, બરાબર. A - 3² અને વત્તા 0 - 4², બરાબર. હવે આમાં શું છે કે સ્ક્વેર છે ને, એટલે અંદર તમે ક્રમ બદલશો ને તો એ ટેન્શન ના કરતા. કોઈ કે મેં 3 - A લખ્યું, નો પ્રોબ્લેમ, સરખો જ જવાબ આવશે. 4 - 0 કર્યું તોય વાંધો નહીં, કારણ કે સ્ક્વેર છે. 7 - Aની બદલે A - 7 લખ્યું, કોઈ વાંધો નહીં. ઓકે, બરાબર ને. હવે આનું તમારે ખાલી વિસ્તરણ કરવાનું રહ્યું. સાદું રૂપ આપો અવયવો. તો 49 - 7 દુ 14A વત્તા A², પછી વત્તા 36. પછી આ બાજુ તો A² - 9A, 9 ક્યાં? 6, સોરી, 3 દુ 6, આ A છે. A² - 6A અને +9 અને પ્લસ આ 16, બરાબર ને. ઓકે. હવે બંને બાજુથી શું લાગે છે તમને? A² તો ઉડ્યા. બાકી બધું હવે એક તરફ લઈ જઈએ. તો જુઓ કે આ -6 છે, આ -14 છે. તો આપણે એવું કરીએ કે -14ને સામે લઈ જાઓ તો +14 થાય. 14 - 6, 14 આ બાજુ એટલે પ્લસ થઈ જાય ને. તો 14A - 6A એટલે કેટલા થયા? 8A. પછી આ 49 અને 36નો સરવાળો એટલે 85 થશે. અને આ બાજુ 16 ને 9 25 છે. 25ને આ બાજુ લાવી દઉં છું એટલે -25. ઓકે. અને -14 પેલી બાજુ ગયા છે એટલે 14 - 6 એટલે 8,
બરાબર ને, રાઈટ? આટલું થયું છે. એટલે હવે 85માંથી 25 બાદ કરી દો. બરાબર છે? આ 85 બરાબર છે ને, 49 ને 50 ને 35, 85. ઓકે. એટલે હવે આને બાદ કરીએ તો 8a બરાબર, તો 5 ઓછા 5 0, અને 8માંથી 2 જાય તો 6, હે ને? એટલે કેટલા થયા? 60. ઓકે. હવે 8a બરાબર 60, તો a બરાબર 60 ભાગ્યા 8. એટલે એક્ઝેક્ટ ભાગ નથી ચાલતા, પણ જે ભાગ ચાલે એ ચલાવવાના, અપૂર્ણાંક આન્સર રાખવાનો, દશાંશમાં નહીં. એટલે 4 દુ 8 અને 15 ચોક 60. બરાબર ને? 4 4 ઉપર નીચે તો 15 ઉપર ને છેદમાં 2 વધ્યા. એટલે ફાઇનલી એ બરાબર 15/2 આન્સર આવ્યો. બરાબર ને? અચ્છા, હવે એ આન્સર આવ્યો એટલે ઘણા અહીંયા છોડી દે, આ જવાબ એવું કહે, પણ એકચ્યુઅલમાં એવું નહીં. માગેલ બિંદુ શું છે? એક્સ અક્ષ પરનું A0 માગેલ બિંદુ છે. તો તમારે શું કરવાનું? માટે ફાઇનલ આન્સર શું લખવાનો? કે માટે એક્સ અક્ષ પરનું માગેલ બિંદુ કયું થયું? એક્સ અક્ષ પરનું માગેલ બિંદુ બરાબર, તો આ એ આન્સર આવે છે, તો 15/2, 0. આ તમારો આન્સર થયો. ખ્યાલ આવે ને? એટલે બિંદુ લખવાનું ભૂલવાનું નહીં તો મિનિમમ અડધો માર્ક્સ કટ થશે દોસ્તો. ઓકે, બોલો, આટલું ક્લિયર? બરાબર ને? તો આટલે સુધી રાખીએ આપણે 4 દાખલાઓ. પછી નેક્સ્ટ લેક્ચરમાં થોડું વધારે ચર્ચા કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.